છે ને દ્રૌપદીનો સ્વયંવર થયો તો ને એ બધું છે હે તરણેતર. હા એટલે મને બહુ યાદ નથી. એટલે દ્રૌપદીને પણ અહીંયા સ્વયંવરોમાં જીતી હતી. અરે ખરેખર તો અર્જુનને કીધું તું ભગવાને આંખ વીંધવાની છે મછલી. હવે આંખ વીંધવાની છે મછલીની, એ વીંધે ત્યારે દ્રૌપદીને પામે. બે પલડામાં પગ રાખવાનો. ખરેખર જોવા જઈએ ને તો તત્વજ્ઞાનમાં અર્જુનને કીધું તું નિશાન મારવાનું છે, પલડામાં પગ રાખવાનું છે, ધ્યાન એક કરવાનું છે અને એમાં સફળ થવાનું છે. તો અર્જુને કીધું તું કે આ બધું હું કરે તો તમે શું કરશો? ભગવાન કે હું પવનની ગતિ એ પ્રમાણે રાખીશ, પવનની ગતિ એ પ્રમાણે રાખીશ એટલે તને વાંધો આવે નહીં. તો આપણા જીવનની જ વાત કરીશું. સંસાર અને આધ્યાત્મિક, ભક્તિ અને સંસાર, આ બે પલડા છે. સંસારને સાચવવાનો છે અને ભક્તિ પણ કરવાની છે. જે ભવપાર તરવાનો છે તો બે પલડા હરખા હોવા જોઈએ. એક ઊંચું ને એક હેઠું હોય તો હાલે ખરું, એક ટ્રેક્ટરનું ને એક સ્કૂટરનું હોય તો હાલે ખરું. હા ઓ છોકરાને પૈણમાં બેહાડ્યો ને તે રોવા મીજો. હા તે બધાય કીધું ભાઈ બધાય પૈણે તને શું વાંધો થાય કે હા સંસારના બે પૈડા જોઈએ કે હા તો હરખો હાલે સંસાર કે તો એને સંસાર માંડ્યો કહેવાય છે. તો છોકરો ઊભો થઈને રોતો રોતો કે હા કે એક સ્કૂટરનું ને એક ટ્રેક્ટરનું મેળ ક્યાં બેહે કે હા એ કે આ મારી બાજુમાં ટ્રેક્ટરનું પૈડું લાવીને મેકી દીધું છે કે. એટલે ઘણી વખત બે પલડા હરખા હોવા જોઈએ, બે પલડા હરખા હોવા જોઈએ. તો ના બહુ સંસારમાં ચોંટવાનું કે ના બહુ ભક્તિમાં ચોંટવાનું. 24 કલાક રામ નામ ન લઈ શકાય અને 24 કલાક સંસારને ન ચોંટી શકાય. આ બે ધ્યાન રાખવાનું, બે પલડા હરખા રાખવાના. પણ નિશાન તાકવું પડે. તો મારું નિશાન કયું છે? મારા આત્માનું કલ્યાણ. અર્જુનને ભગવાને શું કીધું? તો કે આ બધું હાલો હું વ્યવસ્થિત કરું. તો ભગવાનનું શું કામ? ભગવાન કે હું હવાને કાબુમાં રાખું. આ જે લાલચની હવા આવે છે, જે કામના, વાસના, ક્રોધ, લોભ, મોહ, આની જે હવા આવે છે ને, એ હવા જો કાબુમાં ન રહે ને તો આપણે ગમે ત્યારે ખેંચાઈ જાય. એટલે આ પેલું યાદ રાખવાનું. એટલે 11 ને દિવસે મારે આ નક્કી કરવાનું છે. એટલે 11 ને દિવસે માણસ ગણાય કે ઊંઘાઈ નહીં, 12 વાગ્યા સુધી ભક્તિ થાય. પણ હવે એટલું બધું મને તો આ થાળ ગાય ને એમાં એટલી બધી વાનગી આવે ને તે સાંભળીને જ બોલો ભૂખા રહેવાનું મન થાય કે એટલી બધી વાનગી આવે ને એટલી બધી જો ચાખી લઈએ ને ખાઈ લઈએ ને હા ત્યાં તો ભરપેટ થઈ જાય, ન થઈ જાય. અને બહુ ખાધા પછી બપોર ઊંઘ આવે, બપોર 12 વાગે હુઈ જાય અને 4 વાગે ઉઠે. પછી શું કે મારે તો આજે 11 જ છે, રાતે 12 વાગ્યા સુધી જાગવાનું. તો આ 4 કલાક ઊંઘ તો કરી હતી. એટલે ફળ આહાર કીધું. ફળનો આહાર એ હળવું છે અને પેટમાં એ ન નાખવાથી, ફળ નાખવાથી આપણા જઠરની અંદર થયેલું પિત્ત, વાયુ અને કફ આ ત્રણે દૂર. આપણા આયુર્વેદમાં કહ્યું છે કફ, પિત્ત અને વાયુથી રોગો થાય. કફ હોય તો શરદી થાય, ખાંસી થાય, શ્વાસ ચડે, ઉધરસ આવે, આ બધું થાય, ખીસખીસ થાય. આ કફ પ્રકોપ કહેવાય. વાયુનો પ્રકોપ હોય ને તો હાથા દુખે, માથું દુખે, કમર દુખે. આ વાત પ્રકોપ. આપણે એને શું કહીએ? વા. ઘણા ઢેચણ દુખતા હોય ને તો મને વા થયો, એટલે વાત પ્રકોપ, ઊંધો વા હાલે. અને પછી પિત્ત પ્રકોપ, એમાં આંખો બળે, શરીર તપે, ચામડીના રોગો થાય, પછી શરીર તપેલું રહે, પછી એસિડિટી થાય, પછી ઘણી વખત પેટમાં પિત્ત વધી જાય, મોઢામાં થૂકના કોગળા આવે. આ બધું પિત્ત પ્રકોપ છે. એટલે કફ, પિત્ત અને વાયુ આ ત્રણેયથી રોગો આપણા શરીરમાં ઉત્પન્ન થાય. તો આ ત્રણેયને કાબુ કરવા માટે ઉપવાસ જરૂરી છે. ઉપવાસ, ઉપ એટલે ભગવાન અને વાસ એટલે એની પાસે રહેવું. તો આ દિવસે ભગવાનના વિચારો પાસે રહેવું. આ બધું એકાદશીમાં આવે. એટલે આપણને એકાદશીનું મહત્વ પછી આપણે વાંચીએ ચોપડીની અંદર કે એકાદશી કરે એને વૈકુંઠ મળે. હા એકાદશી કરે. હું એનો વિરોધી નથી હો. હા તો મેં ઘણી વખત દ્રષ્ટાંતો દીધા ને હમણાં મરચાનું દીધું ને કઈ બેનોને ખબર હતી. ઓલા ત્રણ ભાઈબંધોનું દર્શાન દીધું ને એ જે અંદર પડ્યું છે એવો
પણ એને અંદર દબાઈ ગયું છે ને એને હું તો પછી ખેંચીને કાઢું એ છે એટલે તરત બધાને મોઢા ઉપર તેજ આવી જાય. એનો મતલબ કે એના અંદર છે. એટલે આપણને દરેક વસ્તુ યાદ તો છે પણ ટાઈમે જીભે લાવી શકતા નથી. આ ભક્તિનું મહત્વનો પોઈન્ટ છે કે સતત નિરંતર દીર્ઘકાલ સુધી કર્યું હોય તો એ અંદર ફિટ થઈ જાય. અને એટલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય અને 30મો શ્લોક આપણે જોઈએ છીએ. ભગવાને આપણને ઘણું બધું કીધું. મમે અંશ જીવ લોકે જીવ ભૂત સનાતન. પછી મનસ સ્ટાની ઇન્દ્રિયાણી એ પણ આમાં કીધું કે આ બધી ઇન્દ્રિયો પ્રકૃતિમાંથી લીધી. પ્રકૃતિ છાની કરસતી અને મારો અંશ તું છું. તો આ બે વસ્તુ અલગ છે. ભગવાનનો અંશ છે એ જીવંત છે. એ શું છે કે અંદર આવીને બેઠો છે, ચેતન છે. અને ઇન્દ્રિયો એ આ પ્રકૃતિમાંથી લીધેલી છે. અહીંથી આ છે પ્રકૃતિમાંથી આપણો દેહ બન્યો. આ જેટલી પ્રકૃતિ છે પંચભૂતિ કાયા છે. આકાશ, વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વી. આ 5 તત્વોનું આ શરીર બન્યું. એટલે તો આપણે એને શું કહીએ, પાણીનો પરપોટો છે ક્યારે ફૂટી જાય એનું નક્કી નહીં. તો કોઈ શું કીધું કે કાચી માટીનું કોળિયું છે ક્યારે ઓગળી જાય એનું નક્કી નહીં. આ તો કાચી માટીનું કોળિયું છે. આનો કોઈ પેલો બાહેધરી નથી. આપણી પાસે દસ્તાવેજ નથી. આપણે અહીં સુધી પૂગ્યા ને એ પ્રભુની કૃપા છે. આપણને ખબર નહોતી કે આપણી પાસે દસ્તાવેજ નહોતો કે હું 60 કે 70 વર્ષનો થઈ. હા, નહીતર ઘણા ઘણા સુરસુરિયા થઈ ગયા ને ઘણા ઘણા ટેટા ફૂટી ગયા હાલતા ચાલતા. એ પણ ધ્યાન રાખવાનું કે રામ રાખે એમ રહી અને રાખવા વાળો રામ છે. અને જીવનમાં રામ આવે એટલે બધી સમજણ પડે. અને એટલે જ કીધું અધ્યાત્મ ચેતસા. ત્યાં ગઈકાલે આપણે કોઈ કહેતા પદ, આ પદથી ભગવાનનું એ તાત્પર્ય છે કોઈ પણ માર્ગનો સાધક હોય તો તેનો આધ્યાત્મિક હોવો જોઈએ, લૌકિક નહીં. વાસ્તવમાં ઉદ્દેશ્ય કે આવશ્યકતા સદૈવ નિત્ય તત્વની આધ્યાત્મિક હોય છે. નિત્ય તત્વ કાયમ રહેવા વાળું. અને કામના સદૈવ અનિત્ય તત્વ. કામના કાયમ રહેતી નથી. એક ઈચ્છા પૂરી થઈ બીજી ઊભી થાય એ કાયમ રહેતી નથી. આ ઉત્પત્તિ વિનાશશીલ વસ્તુની હોય છે. દરેક કામના, દરેક ઈચ્છા ઉત્પત્તિ અને વિનાશશીલ. જે ઉત્પન્ન થવા વાળી અને વિનાશ થવા વાળી, એમાં પછી વ્યક્તિ આવે, ધન આવે, મિલકત આવે, બધું જ આવે, પદાર્થ આવે. આ સાધકમાં ઉદ્દેશ્ય હોવો જોઈએ કે કામના નહીં. ઉદ્દેશ્ય વાળું અંતકરણ વિવેક અને વિચાર યુક્ત જ રહે છે. વિચાર અને વિવેક યુક્ત. હવે ખરેખર અહીંયા વિચાર અને વિવેક યુક્ત. તો વિચાર વિના વિવેક ન આવે. એકલો વિવેક લાવવો હોય તો ખબર પડે નહીં. આપણને કોઈ દાખલો ગણવાનો કે પણ એની રીત જ ના આવડતી હોય તો આપણે દાખલાનો જવાબ સાચો લાવી શકતા નથી. તો દાખલો ગુણાકાર કેમ કરવો, ભાગાકાર કેમ કરવો, બાદબાકી કેમ કરવી, જો એની જ ખબર ના હોય તો આપણે કરીશું શું? એટલે પહેલા યાદ રાખવાનું કે વિચાર એટલે મગજની અંદર વિચાર સારો આવે તો વાણી પણ સારી નીકળે અને વર્તન પણ સારું થાય. આપણે ગામડામાં તો કે જ છે કુવામાં હોય એ વાળામાં આવે. હા, અંદર ડોળું પાણી હોય તો ડોળું આવે. જેના એટલે તો આ દુનિયાના દેહને એવું કહેવામાં આવ્યું છે કે આ જીવનની દુકાન છે. આ જીવનની દુકાન છે અને આ મોઢું છે ને એનું શટર. હવે દુકાનનું શટર ખોલો તો ખબર પડે કે ભંગારની છે કે હોનીની. કારણ કે એના મોઢેથી શબ્દો નીકળે તો ખબર પડી જાય. પેલો જંગલમાં સિંહ ઉભો, ઓલા ગધેડો સિંહનું ચામડું પહેરીને ઉભો રહ્યો. ગધેડાને એમ થયું કે બધાય મારા બેટા એ કે મને લાતું મારે છે, હા કે ડફણા મારે છે, અને આ સિંહને બધાય સલામ મારે છે. એટલે એને સિંહનું ચામડું પહેરી લીધું અને જંગલ વસારો ઉભો રહ્યો તો હાથી સલામ મારતો ગયો. મારું મજા આવી. હરણ આમ તેમ બધાય સલામ મારે, દૂર દૂર ભાગે ને આમ માન આપે. આમાં અંદર તો ગધેડો જ હતો. હા, સિંહનું ચામડું પહેર્યું હતું એટલે એને તો આમ છાતી ટાઈટ કરીને ઉભો રહી ગયો, ઊંચું મોઢું કરીને. દૂરથી શિયાળ આવેલો હતો તો મારું બેટું કે સિંહને આવા પગ તો ન ધોવાય. નક્કી કર્યું કે આવી ડોક ના હોય.
એટલો બધો આવી રીતનો ઊંચોય ન હોય કે અને આવો કઈ પાતળોય ન હોય. આવો બધો વિચાર કરતા કરતા નજીક આવ્યો ને એટલે એને ખ્યાલ આવી. તે કાન પાસે જઈને કીધું હાથ પેઢીમાં કોઈ શિકાર કર્યો ખરો? અને ઓલાને હા મેણું માર્યું ને ચોટલી ખીતો થઈ ગઈ અને બોલો તું મને શેનો કહી જા હોંચી 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 જાન હારા ગધેડા કે બોલે એટલે ખબર પડે.